વિઝન રજૂ કરે છે અલા છોટું, બોલ મોટું. આપણે કારના શું કરીએ છીએ? કઈક જબરું કરીએ છીએ. અરે પણ જબડું શું કરીએ છીએ યાર? એ તો હું ભૂલી ગયો. મારે એવું થયું યાર, ક્યારના આપણે શાંત રહીને કંઈ કામ કરીએ છીએ ને તો ભૂલી ગયો કે આપણે શું કરીએ છીએ. કદાચ લીલાને યાદ હોય. એ કદાચ એટલે શું? હું કઈ તમારા જેવી નથી. મને 100% યાદ છે કે આપણે શું કરતા હતા. અરે વાહ, શું કરતા હતા એ કે ને યાર? આપણે વિચાર કરતા હતા. યસ, યાદ આવી ગયું. આપણે વિચાર કરતા હતા. યસ, આપણે વિચાર કરતા હતા. પણ શેનો વિચાર કરતા હતા? એ હા યાર, આપણે શેનો વિચાર કરતા હતા એ તો હું ભૂલી જ ગયો. કદાચ લીલાને યાદ હોય. એ મૂર્ખાઓ, મને બધું જ યાદ છે. હું કઈ તમારા જેવી ડોબી નથી. આપણે વિચાર કરતા હતા એ પણ યાદ છે, અને આપણે શેનો વિચાર કરતા હતા ને એ પણ યાદ છે. અરે વાહ વાહ, જોયું છોટિયા? જોયું મારી લીલા કેટલી યાદકણી છે? એ યાદકડી? એ શું વળી? જે માણસ બહુ જલ્દી ભૂલી જાય એને શું કહેવાય? ભૂલકડું. હા, એ જ રીતે જે યાદ રાખે એને શું કહેવાય? યાદકણું. એટલે મારી લીલા બધું યાદ રાખે છે એટલે એને કહેવાય યાદકણી. એ પ્લીઝ, તમે છે ને આમી બોગસ વાતો કરવાની બંધ કરો અને આપણે જેના માટે વિચારતા હતા ને એનું કંઈક કરો. પણ અમને તો આપણે શું વિચારતા હતા એ જ યાદ નથી. તો પછી કરીએ શું? જો મારા પપ્પાએ તમને 1 વર્ષમાં કરોડપતિ બનવાની જે ચેલેન્જ ફેંકી છે એના માટે આપણે શું કરવું જોઈએ આપણે એ વિચારતા હતા. યાદ આવ્યું. અલે એક તો હું યાદ દેવડાવું છું ને પાછા કહે છે હા યાદ આવ્યું. પણ એ રીતે બોલવાની છે ને બહુ મજા પડે છે, પણ તને નહીં ખબર પડે. હવે મારે સમજવું પણ નથી, પણ બસ ખાલી મને એટલું જ કહો કે કરોડપતિ બનવા માટે તમે શું વિચાર કર્યો છે? યસ 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 યાદ આવ્યું. બોલ બોલ. કહું છું પહેલા મને કહો કે તમે ગુજરાતનું પાટનગર ગાંધીનગર જોયું છે? હા જોયું છે ને. મેં બી જોયું છે. તો પછી એના બધા જ રોડના નામ બારાખડીના અક્ષર ઉપરથી રાખવામાં આવ્યા છે, ખબર છે? હા, ત્યાં ઘ રોડ, છ રોડ, ચ રોડ એવા બધા જ નામ વાળા રોડ છે. બસ તો મેં વિચાર્યું છે કે હું કરોડની સાથે લગ્ન કરી લઈશ અને કરોડપતિ બની જઈશ. વાહ મોટું વાહ, જોરદાર જક્કાસ આઈડિયા છે. બાકી કરોડ સાથે લગ્ન કરીને કરોડપતિ બની જવાનું. વાહ બાકી વાહ મોટું. એ લીલા, તને મારો આઈડિયા કેવો લાગ્યો? મને લાગે છે કે નાની ઉંમરમાં તમારા લોકોના દાંત પડી જવાના છે અને એટલે હવે તમારે ચોખ્ખું પહેરીને ફરવું પડશે. એ તને કઈ રીતે ખબર પડી? આ લીલા છે ને એમ પેલા ઘણા જ્યોતિષ છે ને હાથ જોઈને, પડછાયો જોઈને, કુંડળી જોઈને ભવિષ્ય કહી દેતા હોય છે. એ રીતે લીલા આપણા દાંત જોઈને ભવિષ્ય કહી દેશે. હા, પહેલા હું ફેટ મારીને દાંત પાડી નાખું છું અને પછી પડેલા દાંત હોય ને એમાંથી ભવિષ્ય કહું છું. એટલે તું અમને ફેંટો મારી? હવે કરોડ સાથે લગ્ન કરીને કરોડપતિ બનવાની વાતો કરશો ને તો ઝપટો, લાટો અને ફેટો બધું મારીશ અને મારીને તમારો ધોઈલો કાઢી નાખીશ. સારું, કરોડ સાથે લગ્ન કરવાનો આઈડિયા કેન્સલ. બસ. એટલે મૂર્ખાઓ, કઈ અક્કલવાળી વાત તો કરો. આ શું ધડ માથા વગરનો બકવાસ કરો છો? અરે ના લીલા, હવે તો છે ને હાથ, માથું, પગ, કાન, દળ બધું આવે ને એવી જ વાતો કરીશું. પણ તું એ ફેંટો ના મારી દે. એ હા મોટું,
મને એક જોરદાર આઈડિયા સૂઝ્યો છે. એના લીધે આપણે 110% કરોડપતિ બની જઈશું. એમ તો પછી એ જ આઈડિયા અજમાઈએ. અરે પણ પેલા આઈડિયા શું છે એ તો સાંભળીએ. અને જો છોટું, આ મોટુની જેમ કરોડ સાથે લગ્ન કરવા જેવો કોઈ આઈડિયા હશે ને તો એક હેટ મારીશ. અરે ના ના, એવો આઈડિયા નથી. જુઓ, સાંભળો. આપણે 80 મરેલા હાથી શોધી કાઢવાના અને પછી એ 80 મરેલા હાથી વેચી કાઢવાના, એટલે આપણને 1 કરોડ રૂપિયા મળે અને આપણે કરોડપતિ બની જઈએ. અરે વાહ યાર, શું સોલિડ આઈડિયા છે, જોરદાર. એ ચૂપ. અને છોટું, આ મરેલા 80 હાથી વાળી વાત જરા મને વિસ્તારથી સમજાવતો બકા. જુઓ, સૌ પ્રથમ છે ને આપણે 80 મરેલા હાથી એટલે કે એમની ડેડ બોડી શોધી કાઢવાની અને પછી એ 80 હાથીને વેચી કાઢવાના, એટલે આપણને 1 કરોડ રૂપિયા મળે અને આપણે કરોડપતિ બની જઈએ. એમ? પણ આ 80 જ હાથી કેમ? 67, 77, 63 આવું બધું કેમ નહીં? અરે લીલા, તને પેલી ગુજરાતી ભાષાની કહેવત નથી યાદ કે હાથી જીવે તો લાખનો પણ મરે તો 1.25 લાખનો? એટલે મેં ગણતરી કરી નાખી છે કે એક મરેલા હાથીના 1.25 લાખ રૂપિયા તો 80 મરેલા હાથીના 1 કરોડ રૂપિયા. મેં તો ગણતરી કરી નાખી છે. તને માનવામાં ના આવતું હોય તો તું પણ ગણતરી કરી જો. અરે યાર, આમાં ગણવાનો સવાલ જ ક્યાં છે યાર, ચોખ્ખે ચોખ્ખો હિસાબ છે. ત્યાં કેવું પડે યાર, બાકી પાકો ગુજરાતી વેપારી છે. એ તો હું પાક્કો ગુજરાતી છું જ. આ પહેલી વાર મને જ્ઞાન પ્રકાશવાનો મોકો મળ્યો છે. તો ચાલ મોટું, આપણે મરેલા હાથીની શોધ શરૂ કરીએ. મળેલા હાથીની તો ખબર નથી યાર, પણ સાંભળ્યું છે કે જીવતા હાથીઓ મૈસૂરમાં ઉગે છે. બસ, તો પછી 80 મરેલા હાથી તો ત્યાં મળશે જ. એટલે આપણે ટ્રકમાં મરેલા 80 હાથી ભરીને અહીંયા લેતા આવીએ અને પછી વેચી મારીએ. યસ યસ, કરોડપતિ બની જઈએ. આઈડિયા તો બરાબર છે ને લીલા? બળદિયાઓ, મને લાગે છે કે દાંતની સાથે સાથે તમારા હાડકાઈ ભાગવા પડશે. અને મૂર્ખાઓ, આ મરેલા હાથી તો કઈ રસ્તા પર પડેલા છે કે તમને મળી જશે? અને બીજી વસ્તુ એ કે તમારે મરેલા હાથી લેવા હશે તો તમારે પૈસા તો આપવા જ પડશે. અને જીવતા કે મરેલા હાથી કે રસ્તે રખડતા કૂતરાની જેમ મફતમાં નહીં મળે. અને આવા તો કઈ મરેલા હાથી વેચવાના ધંધા કરાતા હશે. તને તો અમારા કોઈ પણ ધંધા ગમતા જ નથી. હવે કઈક અક્કલવાળા ભેજાવાળા ધંધા કરો તો મને ગમે ને. આવા ગાડા જેવા તુક્કા લડાવો તો મને ક્યાંથી ગમે? તું કે એ ધંધો કરીએ. હવે તું જ કે કયો ધંધો કરીએ તો અમે કરોડપતિ બની શકીએ? એવી કોઈ વસ્તુનો ધંધો કરો કે જેના કારણે ભવિષ્યમાં તમને ફાયદો થાય. હવે તમે બંને વિચારો કે એવી કઈ વસ્તુ છે. હું જાઉં છું, મારા પપ્પાનો આવવાનો સમય થઈ ગયો છે. વિચાર મોટિયા, એવી કઈ વસ્તુ છે જેનો આપણે ધંધો કરી શકીએ? ના યાર, હું એકલો નહીં વિચારું યાર. કેમ? એકલા એકલા વિચારતા તને શું થાય છે? હું એકલો વિચારું તો મને બીક લાગે, હું છળી મરું છું યાર. ઓકે, ચાલ તો આપણે સાથે વિચારીએ કે એવી કઈ વસ્તુ છે જેનો ધંધો કરવાથી આપણે કરોડપતિ બની શકીએ. વિચારે આજમ, કયો ધંધો છે જેનાથી આપણે બની જઈએ કરોડપતિ?